વડોદરા શહેરની તમામ વિધાનસભા મત વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શ્રેણીમાં આજે વોર્ડ નંબર 9માં ગોરવા ITIથી પંચવટી સુધી એક શાનદાર તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો। વોર્ડ નંબર 9ના વિવિધ વિસ્તારોમાંથી લોકો રેલીમાં રાષ્ટ્રધ્વજ સાથે ઉમટી પડ્યા હતા। યુવાનો, વડીલો અને બાળકો સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા। ભગવા સફેદ અને લીલા રંગના વસ્ત્રો અને હાથમાં તિરંગો લહેરાવતા લોકોનો ઉત્સાહ અને જોશ જોવા જેવો હતો। આ ભવ્ય યાત્રા વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી વળી, જ્યાં લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું। યાત્રા દરમિયાન અનેક જગ્યાએ દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। તેમણે નાગરિકોને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે પ્રેરિત કર્યા હતા। 22 તારીખે પહેલગામમાં જે નૃશંસ હુમલો થયો એના સૈનિકોના અને જે લોકો પર હુમલો થયો છે એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ત્રણેય સેનાઓના વડા ઓપરેશન સિંદૂર થકી આજે દેશને માન અને સન્માન અપાવનાર અમારી ત્રણેય સેનાના અધિકારીઓને અમે સલામ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી આ હિસાબ દ્વારા એમને અમે આજે રેલી સ્વરૂપે તિરંગા યાત્રા નીકળવામાં આવી છે। સાથે વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 8, વોર્ડ નંબર 1 સયાજીગંજ વિધાનસભાની અમારી આ રેલી નીકળી રહી છે તિરંગા યાત્રા। એમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે, એ બદલ એમનો આભાર માનીએ। પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલાની અંદર જે 27 જેટલા નાગરિકોને નિર્દોષ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા એવા આતંકવાદીઓના વિરોધમાં જેવી રીતે અમે અગાઉ પણ વોર્ડ નંબર 9ની અંદર એક વિશ્વાસ રેલી જેવી રીતે શ્રદ્ધાંજલિના હેતુથી અમે આ રેલીનું એક પહેલાં પણ આયોજન કર્યું હતું, એવી જ રીતે આજના આ દિવસે જ્યારે કહેવાય કે મોદી સાહેબના નેતૃત્વની અંદર જ્યારે આ ભારત દેશની અંદર જ્યારે તેમને સત્તા મળી અને ત્યારબાદ સૈનિકોને પણ એક તક મળી છે અને એ સૈનિકોના હેઠળ જ્યારે આ એક હુમલો પહેલગામ ખાતે કરવામાં આવ્યો ત્યારબાદ તેને વળતા જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર એટલે કે જે આતંકવાદીઓ આવ્યા હતા ધર્મ પૂછીને લોકોને માર્યા, એવી જ રીતે મોદી સાહેબે પણ ધર્મ બતાવીને એટલે કે સિંદૂર બતાવીને એમને કીધું કે અમારો ધર્મ આ જ છે, અમારો ધર્મ હિન્દુનો જ છે અને આ જ સનાતન ધર્મની અંદર રહીશું। અને આ જ સનાતન ધર્મની અંદર જ્યારે રામની પૂજા થતી હોય, જ્યાં હનુમાનજીની પૂજા થતી હોય, આ તમામ આ હિન્દુ ધર્મને ધ્યાનમાં રાખીને ઓપરેશન સિંદૂરનું જે જવાબ આપ્યો છે તે પાકિસ્તાન ખાતે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી અને એની અંદર જેટલા પણ 100 કરતાં વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યા તેને વળતો જવાબ આપવા માટે આ સૈનિકોનો એટલે કે આપણા દેશના સૈનિકોનો મનોબળ વધારવા માટે આવનારા સમયની અંદર ફરીથી આવા કેટલાય ઓપરેશનો કરવામાં આવશે અને અમને મોદી સાહેબ અને ભારતીય સેના પર અમને વિશ્વાસ છે અને એ જ વિશ્વાસને કારણે અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુસ્તાની છે, અમે ગર્વથી કહીએ છીએ કે અમે હિન્દુ છે। ને આજે એમના જ થકી આજે વોર્ડ નંબર 9ની અંદર ITI સર્કલથી ખેતેશ્વર સર્કલ એટલે કે ગોરવા ખાતે આ તમામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારા સાથી કાઉન્સિલરો સાથે સ્થાયી સમિતિના ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, પૂર્વ સાંસદ શ્રી, વોર્ડ પ્રમુખ અમારા લગધીરભાઈ સાથે તમામ વોર્ડ નંબર 9ની ટીમ, તમામ જે સંસ્થાઓ અમારી સાથે જોડાઈ એ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે લોકો અમને વિશ્વાસ આપતા હોય છે અને અમારા વિશ્વાસ થકી મોદી સાહેબને વિશ્વાસ મળતો હોય છે અને એ મોદી સાહેબના વિશ્વાસને વધારવા માટે આ તિરંગા યાત્રાની સાથે આ દેશના સૈનિકોનો વિશ્વાસ વધારવા માટે આ એક ભવ્ય પદયાત્રાની સાથે તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ એકાત્મ માનવ દર્શન આત્મનિર્ભર ભારત આઝાદીના અમૃત મહોત્સવમાં સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસના સૂત્રને લઈ અને જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે, ભારત ડિફેન્સ ક્ષેત્રે જે 2014 પહેલાં 34% આપણા વેપન્સ ઇન્ડિયન ઓરિજિનના હતા, એના બદલે અત્યારે 88% જેટલા વેપન ઇન્ડિયામાં જ બને છે અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। 22મી એપ્રિલના રોજ પહેલગામની 22 રણ ઘાટી પર જે રીતે 5 આતંકવાદીઓએ 26 જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા અને એ પણ ખૂબ દર્દનાક ઘટના હતી। લોકોના ધર્મની જાણ પહેચાન કરી અને 26 જેટલા પુરુષોને મોતને ઘાટ ઉતારી અને 26 બહેનો દીકરીઓના
જે સિંદૂર ઉજાડવાનું જધન્ય કૃત્ય કર્યું એને ભારત સરકાર અને ભારતના નાગરિકોએ સખત શબ્દોમાં વખોડી નાખ્યું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હુંકાર કર્યો કે આ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે. એમની ધરતીમાં ઘૂસી અને જે ભારતની લશ્કરી તાકાત છે એનો પરચો બતાડી અને 9 જેટલા આતંકવાદી કેમ્પો નષ્ટ કરી અને 100 કરતાં વધુ લશ્કર તૈયબા અને જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના આતંકવાદીઓને ઠાર કર્યા અને ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો બતાડી અને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. એના જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને જે તુર્કીના ડ્રોન અને અબ્દાલી મિસાઇલ દ્વારા હુમલો કરી અને ભારતના નાગરિકો પર હુમલો કરવાની કોશિશ કરી ત્યારે એનો જડબાતોડ જવાબ આપી અને ભારતના અનમેન્ડ એરિયલ વ્હીકલ તથા બ્રહ્મોસ મિસાઇલ અને એમની આખી એર ડિફેન્સ સિસ્ટમને ખોરવી અને ડિકોય ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી અને એમના 11 જેટલા જે એરબેઝ હતા એને નષ્ટ કરી અને ભારતની જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અને જે લેટેસ્ટ લશ્કરી ઇક્વિપમેન્ટ છે એનો પરચો આખી દુનિયાને આપ્યો કે પાકિસ્તાન જે ચીનની એર ડિફેન્સ સિસ્ટમ વાપરતું હતું એની સામે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પછી S-400 હોય, સ્નાઇડર હોય, બરાક 8 હોય કે એરગન હોય, આ તમામ વસ્તુઓમાં ભારતે પોતાની લશ્કરી તાકાતનો પરચો આપ્યો છે. અને ભારત આ નવું ભારત છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે પણ માનવતા વિરોધી કૃત્ય કરવામાં આવશે તો કોઈ જાતના ડાયલોગ પોસિબલ નથી. ડાયલોગ અને ટેરરિઝમ, ટોક એન્ડ ટેરરિઝમ કેનોટ ગો ટુગેધર. એવી જ રીતે પાણી અને લોહી પણ સાથે વહી નહીં શકે. બેટૂક જવાબ આપી દીધો છે પાકિસ્તાનને અને આ ઓપરેશનમાં ભારતીય સેનાએ જે રીતનો લશ્કરી તાકાત બતાડી છે અને ભારતના નાગરિકો અને બહેનો દીકરીઓને જે સાંત્વના આપી છે કે તમે એકલા નથી, તમારી સાથે 140 કરોડ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લશ્કરી તાકાત તમારી સાથે છે. અને આ પણ લશ્કરી તાકાત જેવી તેવી નહીં, નવા ભારતની લશ્કરી તાકાત, લેટેસ્ટ ટેકનોલોજીવાળી તાકાત. ત્યારે આ તમામ આર્મીના જવાનોને અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. વડોદરા શહેરની જનતા દ્વારા એમનો આભાર પણ વ્યક્ત કરે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કરે છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત થાય અને સેનાનું મનોબળ વધે એ માટે આજે પશ્ચિમ વિસ્તારમાં સયાજીગંજ વિધાનસભામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, પૂર્વ સાંસદ એવા જયાબેન, અમારા પૂર્વ મંત્રી એવા શ્રી જીતુભાઈ સુખડિયા, તમામ લોકો અહીંયા હાજર છે. અને નાગરિકો દ્વારા જે સેનાનું મનોબળ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એમાં અમે સૌ સહભાગી થયા છે અને આ પ્રસંગે સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાશ્મીરના જે પહેલગામમાં જે આતંકવાદીઓએ 27 લોકોને જે નિર્દોષ સિવિલિયન હતા ભારતના, એમના પર જે ઘટના બની છે તેને લઈ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણી સેનાએ જે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં જે કામગીરી કરી અને ઓપરેશન સિંદૂર જે 9 જગ્યાએ આપણે એર સ્ટ્રાઇક કરી છે અને એમાં આપણે 100 કરતાં પણ વધારે આતંકવાદીઓને માર્યા છે. આના માટે આજે વોર્ડ નંબર 9 દ્વારા અને અહીંના બધા રહીશો અને મંડળો અને તમામ લોકો જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. અને આ રૂટ અમે ITI 4 રસ્તાથી લઈ અને પછી અહીંયા ખેતેશ્વર પંચવટી ચોક સુધી રૂટમાં જે તિરંગા યાત્રા કાઢી છે એ માત્ર ને માત્ર આપણા સૈનિકોનો હોંસલો વધે અને એમને જે પરાક્રમ કર્યું છે એને સતત વાર આપણે વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. અને જે કંઈક પણ છીએ આજે આપણો દેશ સુરક્ષિત છે આપણી સેનાના લીધે. તો આ સેનાનું મનોબળ વધે એ હેતુથી વોર્ડ નંબર 9ના તમામ નાગરિકોએ આ મળીને રેલી કાઢી છે. તે બદલ હું તમામ નાગરિકો અને સંસ્થાઓ બધાનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.